વિધિ જ્યારે ચૂંટણી છે જસદન વિછિયા વિધાનસભા ક્ષેત્રની, ત્યારે આ જે ચૂંટણી છે ચૂંટણીને લઈને પોલીસ વિભાગ જે છે એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તૈયાર છે. ચૂંટણી વિભાગ જે છે એ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તૈયાર છે. જે ચૂંટણી છે એ ચૂંટણીમાં પ્રાયોરિટી એ છે, પ્રાથમિકતા પોલીસની એ છે કે કોઈ પણ જગ્યાએ અણબનાવ ન બને, શાંતિપૂર્ણ રીતે મતદાન થાય. ત્યારે આ બાબતને લઈને જે પોલીસ ફોર્સ છે, પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પીએસઆઈ છે, અધિકારીઓ છે, પોલીસ કર્મીઓ છે, ત્યારે એમને તૈનાત કરવામાં આવ્યા છે અને અલગ અલગ જે 27 રૂટ છે એ 27 રૂટને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. સાથે જે સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે એમને ઉપર પણ ખાસ કોન્સન્ટ્રેશન રાખવા માટે જસદણ પોલીસ સ્ટેશનમાં એક ટેમ્પરરી કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે, કારણ કે રાજકોટની દૂરી અહીંયાથી વધારે છે અને એ જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સને કારણે જ્યારે કનેક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એ બાબતને ધ્યાને લઈને આ નિર્ણય જે છે એ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત હવે રાજકીય પાર્ટીઓ માટે છે, કારણ કે છેલ્લો સમય છે અને મોડી રાત સુધી બને એટલા બધા જે પ્રચાર છે એ પ્રચાર માટેના જે 1-to-1 જે કોન્ટેક્ટ છે, 1-to-1 કોન્ટેક્ટ બંને તરફથી કરવામાં આવી રહ્યા છે, પછી ઉમેદવારો હોય કે રાજકીય પાર્ટીઓ હોય. બીજી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આવતીકાલે જે મતદાન થવાનું છે, મતદાન કરવામાં 102 વર્ષના એક માજી છે જે મતદાન કરવાના છે. આ સહિત જે દિવ્યાંગો છે, દિવ્યાંગો માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યાં એમના માટે જે ઢાળ એમના માટે બનાવવામાં આવ્યો છે કે ઇઝીલી તેઓ વોટિંગ કરવા માટે જઈ શકે, ત્યારે એ જગ્યાને પણ શણગારવામાં આવ્યું છે કે દિવ્યાંગો જે છે એ મતદાન આસાનીથી અને કોઈ પણ અડચણ વગર કરી શકે અને એમની સુવિધા પણ બની રહે. આ સાથે જ સૌથી જે આંખે ઉડીને વળગે એવી વાત છે, જે આવતીકાલે મતદાન થવાનું છે અને પરિણામ જ્યારે આવશે ત્યાં સુધીમાં એ ફેક્ટર ખૂબ મહત્વનું રહેશે, કારણ કે જે 6 અપક્ષ જે ઉમેદવારો છે, 6 અપક્ષ ઉમેદવારો જ્યારે લડશે ત્યારે એમાંથી જે કોળી છે એ કોળી કુલ 6 છે, ત્યારે એવામાં જે કોળી મતદારો છે, કોળી મતદારોનું કેટલું વિભાજન થાય છે અને કઈ રીતે થાય છે, કારણ કે એમનું કયું ગામ છે, કયો બેલ્ટ છે એ પણ ખૂબ મહત્વનું રહેશે. ત્યારે ખૂબ એક રીતે કહી શકાય કે રસપ્રદ ચૂંટણી આ વખતની થવાની છે, કારણ કે બંને પાર્ટીઓ તરફથી જે છે એક રાજકીય રીતે પોતપોતાનો જે દાવ છે એ દાવ ખેલી લેવામાં આવ્યો છે અને આ જે દાવ છે એ દાવમાં કઈ પાર્ટી કોને ભારે પડે છે અને કયો ઉમેદવાર કોને ભારે પડે છે એ જોવાનું રહેશે. અને જે પ્રકારે આ ચૂંટણી છે એ ચૂંટણી શાખનો પ્રશ્ન ભાજપ અને કોંગ્રેસ બંને માટે છે. ભાજપ માટે એટલા માટે કે જે એમના પ્રધાન છે, જો આ ચૂંટણીમાં એ હારી જાય તો એમના પ્રધાનની હાર કહેવાશે અને જો કોંગ્રેસ હારશે તો કોંગ્રેસની જે હારનું એક પ્રકારે કહી શકાય કે જે એક સિલસિલો બની ગયો છે, ત્યારે ગુજરાતમાં આ જે સિલસિલો છે એ સિલસિલો બરકરાર રહેશે તો કોંગ્રેસના નેતાઓ તેમજ સાથે કાર્યકર્તાઓનું મોરલ પણ ડાઉન થશે, કારણ કે નજીકમાં જ લોકસભાની ચૂંટણી છે અને આ સ્વાભાવિક છે, એમના મનોબળ ઉપર પણ અસર કરતી હોય છે. ત્યારે એ એક ફેક્ટર પણ છે. ત્યારે બંને જે પક્ષો છે એ પક્ષો એડી ચોટીનું જર લગાવીને પ્રદેશના જે નેતાઓ છે, પ્રદેશના બધા જ નેતાઓ, પૂર્વ પ્રદેશ પ્રમુખોથી માંડીને, પૂર્વ ધારાસભ્યોથી માંડીને, પૂર્વ જે સંગઠનના જે નેતાઓ છે એમનાથી માંડીને બધા જ જે છે એ જસદણ વિછિયાના આ વિધાનસભા મતક્ષેત્રમાં છે, કારણ કે આ જે ચૂંટણી છે, આ જે ચૂંટણીના પરિણામ છે એ પરિણામ બંને પાર્ટીઓ માટે ખૂબ મહત્વના છે. વિધિ. બિલકુલ સચિન, આભાર આ તમામ જાણકારી બદલ.